આજરોજ ભુજ જિલ્લા પંચાયતમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ભુજ જિલ્લા પંચાયત મધ્યે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોજાયેલ આ વર્કશોપમાં જે માહિતી ભેગી કરવાની કામગીરીની પ્રોસેસિંગ કઈ રીતે થાય છે તે વિશે માર્ગદર્શન અપાયું હતું અને કરાતી આ માહિતીમાં જાગૃતતા લાવવા અર્થે હતું, જેમાં જિલ્લા તાલુકા કક્ષાએ આંકડાકીય કામગીરીને સંગીન બનાવવાનો મુખ્ય હેતુ હતો. હું રાકેશ આર પંડ્યા, સંયુક્ત નિયામક, પ્રાદેશિક કચેરી રાજકોટ. આજે સર મીટિંગ બોલાવવામાં આંકડા શાસ્ત્ર નિયામકની કચેરી ગાંધીનગર, ગુજરાત રાજ્ય. આજે સર મીટિંગ બોલાવવામાં આવી હતી. શેને બાબતે મીટિંગ બોલાવવામાં આવી હતી? શું ચર્ચા કરવામાં આવી? આ મીટિંગનો મુખ્ય હેતુ એ હતો કે જે જિલ્લામાં આંકડાકીય સિસ્ટમ છે, સ્ટેટિસ્ટિકલ સિસ્ટમ, એને સ્ટ્રેન્થન કરવી અને વધુ મજબૂત કરવી અને જે ગ્રાસરૂટ લેવલે જે આંકડાઓનું એકત્રીકરણ થાય છે એમાં લોકોમાં અવેરનેસ ઊભી કરવી કે જે અમારા રિસર્ચ આસિસ્ટન્ટ, સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ, તલાટી, ગ્રામ સેવકો જે માહિતી ભેગી કરે છે તેમને ખ્યાલ આવે કે જે માહિતી એ લોકો ભેગી કરે છે એ ક્યાં સુધી જાય છે અને એનું ઇમ્પોર્ટન્સ શું છે, કે જેથી જ્યારે એ લોકો માહિતી ભેગી કરે તે વખતે એની ટાઈમલીનેસ, એની ઓથેન્ટિસિટી, એની રિલાયબિલિટી ઉપર ધ્યાન, ન કે ખાલી માહિતી ભેગી કરીને મોકલી દે. એમને ખ્યાલ આવે કે આ માહિતી ભેગી કરી છે એ છેક રાજ્ય સરકાર સુધી જાય છે અને પ્લાનિંગ, આયોજનમાં મુખ્ય ભૂમિકા અદા કરે છે. જે એમને એવી ખબર હોય તો જ્યારે માહિતી ભેગી કરતા હોય ત્યારે સમયસર પણ કરે અને એમાં વિશ્વસનીયતા પણ પેદા કરે. એ લોકો જે આંકડા ભેગા કરતા હોય છે તેમાં એમને જાગૃતતા નથી હોતી, હોય છે પણ એનું કદાચ એનું લેવલ થોડું ઓછું હોય છે. તો દરેક જિલ્લામાં આ આખી આંકડાકીય કામગીરીની જે સિસ્ટમ છે એને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે આ એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સર તમે આંકડાની તમે જિલ્લાની વાત કરી તો અંદાજિત કેટલા આવ્યા સર હમણાં આંકડા જિલ્લાઓના? એટલે આંકડા એટલે જે તમે હમણાં જે પ્રશ્ન કીધો ને કે માહિતી ઓલો આંકડા તમે જે નંબર, એટલે આમાં આંકડા એવા રીતે ના હોય, એમાં વિવિધ શાખા વાઇઝ, વિવિધ ક્ષેત્ર વાઇઝ, ક્ષેત્ર પ્રમાણે માહિતી મળતી હોય છે. એની મુદત બી અલગ, અમુક માસિક હોય છે, અમુક ત્રિમાસિક હોય છે, અમુક વાર્ષિક પણ માહિતી મળતી હોય છે. આ જે બધા ઓફિસર્સ કે કર્મચારીઓ આવ્યા હતા એ વિવિધ તબક્કે માહિતીનું એકત્રીકરણ કરતા હોય છે અને એમની જિલ્લા કક્ષાની કચેરીને એ લોકો મોકલાવતા હોય છે. જિલ્લા કક્ષાની કચેરી એનું સંકલન કરીને પછી રાજ્ય કક્ષાની કચેરીમાં મોકલતા હોય છે. એટલે હાલ એ લોકો કોઈ આંકડા લઈને નથી આવ્યા, પણ જે નિયમિત આંકડાઓ ભેગા કરે છે એમાં શું ધ્યાન રાખવું જોઈએ, એનું અગત્યતા શું છે એ સમજાવવા માટે ને કે સપોઝ તમે કંઈક ખાઓ છો તો એ ખાવામાંથી તમને શું પોષક તત્વો મળે છે, એનાથી તમારી વૃદ્ધિ ઉપર શું અસર થાય છે, જો એ તમને ખબર હોય તો એકોર્ડિંગલી તમે તમારું ડાયટ તૈયાર કરો, પણ તમને ખબર જ ના હોય તો તમે જંક ફૂડ વધારે લેશો. તો અમારી અવેરનેસ કે તમે જે આંકડા ભેગા કરો છો એનાથી રાજ્યની આર્થિક હેલ્થ, આર્થિક આરોગ્ય ઉપર શું અસર થશે એ મારે એમને સમજાવવું હતું. એટલા માટે આ વર્કશોપનું આયોજન કર્યું.